10 લાખ કમાતા હોવ તો 1 લાખ રૂપિયા વર્ષે બીજી જગ્યાએ વાપરવા માટે દાનમાં નોખા કાઢો અને એ 1 લાખના 4 ભાગ કરો 25,000 ના 25,000 ધર્મ માટે, 25,000 તમારા પરિવાર માટે એટલે બહેનો, દીકરીઓ, કાકાના પિતરાઓ, ભાઈઓ જે હોય એમના માટે, 25,000 તમારા ધંધા માટે, તમારા ધંધામાં જે તમારી સાથે જોડાયેલા હોય એના માટે. આવું શિવપુરાણમાં લખ્યું છે એ હું આપને કહું. અને કેટલું બધું સટીક અત્યારે મને તમને સમજાય એવું. અને એક વિભાગ એવો રાખો જ્યાં કોઈને ખબર જ પડે નહીં કે આ કોણ બાજરાની ગુણ નાખી ગયું, કોણ ઘઉંની ગુણ નાખી ગયું, કોણ અહીંયા ચોખા આપી ગયું, કોણ અમારા ઘરે બારણાની સામે તેલનો ડબ્બો મૂકી ગયું, ખબર ન પડે એમ 25,000 નું દાન કરો. બીજાને ખ્યાલ શું આવે કોણ આપી ગયું કોણ નહીં. આમ વિભાગ શિવ મહાપુરાણમાં દાનના કર્યા છે કે 10મા ભાગમાં પા ભાગ ધર્મ માટે, પા ભાગ પરિવાર માટે, પા ભાગ તમારી સાથે જે તમારા વ્યવસાય ધંધામાં જોડાયા હોય, ખેતી કરતા હોય તો એમાં જે તમારો ભાગ્ય હોય, ભાગીદાર હોય, દાડિયા આવતા હોય ને એ ગરીબ હોય તો એને વાપરી આપો. અને પા ભાગ કોઈને ખબર પડે નહીં એમ વાપરો.